અમદાવાદના સાણંદમાં ફરી દેખાયો દીપડો. સાણંદની સીમમાં ફરી દીપડો દેખાયો. સીમમાંથી દીપડાના નવા ફૂટપ્રિન્ટ મળ્યા. નવા લોકેશન પર દીપડો દેખાતા દહેશત. અમદાવાદના સાણંદના મોટી દેવતી ગામમાં દીપડાનો આતંક. 24 કલાક બાદ પણ દીપડો વન વિભાગની પકડથી દૂર. દીપડાને પકડવા માટે વન વિભાગના ધમપછાડા. પાંજરું મુકાયું ત્યાં હજુ કંઈ નથી આવ્યો દીપડો. દીપડાને પકડવા વન વિભાગની કવાયત યથાવત. ફૂટપ્રિન્ટની દિશામાં આગળના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરાયું. અમુક કિલોમીટર બાદ નથી જોવા મળ્યા ફૂટપ્રિન્ટ. દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ. દમણ દીવના સાંસદ ઉમેશ પટેલને કોર્ટનો ઝટકો. સેશન્સ કોર્ટે સજાના અમલ પર સ્ટે આપવાનો કર્યો ઇનકાર. ઉમેશ પટેલની સજા પર સ્ટેની અરજી ફગાવાઈ. પોલીસ કર્મચારીઓ સાથે ધક્કામુક્કીના કેસમાં 2 વર્ષની સજા. રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. કારખાનેદારને ધમકી આપનાર ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. હાઈકોર્ટના આદેશ બાદ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી. હિંમતનગરના રાજપુર પાટિયા પાસેથી બાળ તસ્કરી કરતી ટોળકી ઝડપાઈ. પોશીનાની નવજાત બાળકીને વેચવા માટે મુંબઈ નીકળેલા 4 આરોપીની ધરપકડ. 1 માસની બાળકીનો 1.40 લાખમાં સોદો કર્યો હતો. કાર લઈને નવજાત બાળકીને વેચવા જતા આરોપી રાત્રે હિંમતનગરથી ઝડપાયા. આરોપીઓએ 3 લોકોને કમિશનની લાલચ આપી જોડ્યા હતા ટોળકીમાં. હિંમતનગર રૂરલ પોલીસે મુંબઈની મહિલા સહિત 7 આરોપી સામે ગુનો નોંધ્યો. અમદાવાદમાં સોલા વિસ્તારની દુકાનમાં ચોરીનો પર્દાફાશ. સોનાની ઘડિયાળની ચોરી કરનાર આરોપી પ્રદીપ નાયકની ધરપકડ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. ભાવનગરમાં 20% વર્તનની લોભામણી રોકાણ સ્કીમ કૌભાંડમાં મોટી કાર્યવાહી. લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ 7 આરોપીની ધરપકડ કરી. સોનાના દાગીના, કાર, બુલેટ, સ્કૂટર અને મોબાઈલ સહિત 36.89 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો. અમીરગઢ ચેકપોસ્ટ પરથી ટ્રાવેલ્સ બસમાંથી પિસ્તોલ અને કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો. ચેકિંગ દરમિયાન 28,000થી વધુનો મુદ્દામાલ ઝડપી ઈસમની અટકાયત કરી. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે મોટી કામગીરી. સરકારી નોકરીના નામે ઠગાઈ કરનાર ઝડપાયો. સચિવાલયમાં ડાયરેક્ટર હોવાની ઓળખ આપી 5 યુવાનો પાસેથી 25 લાખ પડાવનાર ભેજાબાદ ઝડપાયો. રાજકોટમાં ઓડી સાથે મંગાવેલો 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાયો. અમદાવાદ રાજકોટ હાઈવે પરથી બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી ટ્રકમાં ગાંજાની હેરાફેરી ઝડપાઈ. 1.50 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ. ગોંડલમાં રાજકોટ ગ્રામે એલસીબીની મોટી કામગીરી. મહિલાઓની છેડતી કરી પેટ છાતીના ભાગે મુક્કા મારનાર ઝડપાયો. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં મહિલા પર નિર્લજ્જ હુમલો કરનાર ચેતન રૈયાણીની ધરપકડ. પ્રાંતિજના મજરાના યુવક સાથે કેનેડાના વિઝાના નામે છેતરપિંડી. વિઝિટર વિઝા અપાવવાનું કહી 26 લાખ રૂપિયા પડાવ્યા. ખોટી ટિકિટ દર્શાવી વિશ્વાસ અપાવીને આચરી છેતરપિંડી. 4 આરોપી સામે ગુનો દાખલ. રાજકોટમાં રોગચાળાએ માથું ઊંચક્યું. એક સપ્તાહમાં તાવ, શરદી અને ઉધરસના 1579 કેસ નોંધાયા. રોગચાળાના વધતા પ્રકોપ વચ્ચે તંત્ર દ્વારા સઘન કામગીરી શરૂ. સંવેદનશીલ વિસ્તારોમાં 776 ઘરોમાં ફોગિંગ કરાયું. ભાજપે ગુજરાત પ્રભારીનું નામ કર્યું જાહેર. તરુણ ચુગ ગુજરાતના પ્રભારી બન્યા. રાષ્ટ્રીય ભાજપે પ્રભારીઓની નિયુક્તિ કરી. યુપી, પંજાબ, ગુજરાતના પ્રભારીઓની જાહેરાત કરાઈ. ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં વધારો કર્યો. ગેસના ભાવમાં કિલોએ 3.75 રૂપિયાનો વધારો. કિલો ગેસના 85 થી વધીને 88.76 રૂપિયા થયા. રાજકોટમાં પોલીસ કમિશનરનું કડક જાહેરનામું. નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્ર સાથે જાહેરનામું બહાર પાડ્યું. વાહનમાં નંબર પ્લેટ વગર કે ચેડા કરેલા હશે તો નહીં મળે પેટ્રોલ ડીઝલ. રાજકોટમાં પંપ સંચાલકોને સ્પષ્ટ આદેશ. નિયમ તોડનાર વાહન ચાલકો અને પંપ સંચાલકો બંને સામે થશે એફઆઈઆર. 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર સુધી 60 દિવસ માટે લાગુ થયું જાહેરનામું. ઘર્ષણ થાય તો પોલીસે જાણ કરવા આદેશ. બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીના આજે જાહેર થશે પરિણામો. અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ. ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિત 29 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો થશે ફેંસલો. વરસાદી પાણીના નિકાલ માટે 7 ફૂટ પહોળી પાઇપલાઇન નખાશે. 50,000ની વસ્તી સામે 3.50 લાખની વસ્તીને ધ્યાનમાં રાખી આયોજન. ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે એએમસી હરકતમાં. અમિત શાહના પત્ર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં. બોપલ ગુમા શેલામાં પાણી ભરાવા મુદ્દે કાર્યવાહી. 142 કરોડના ખર્ચે નવી સ્ટ્રોંગ વોટર લાઇન નખાશે. 2 વર્ષમાં કામ પૂર્ણ કરાશે. કાલોલમાં
ખડસાલિયા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડ પર મસમોટા ગાબડાથી વાહન ચાલકો ત્રાહીમાં. વેજલપુર અમદાવાદ હાઈવેને જોડતા માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય. ખાડાઓમાં પટકાઈને વાહન ચાલકો ગંભીર ઇજાગ્રસ્ત. કાલોલના ખડસાલિયા સર્વિસ રોડની ખરાબ હાલત. 6 વર્ષથી ચાલતી બ્રિજની કામગીરી અને કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ. રિક્ષા પલટી ખાવાની ઘટનાઓ વધતા મુસાફરોમાં ભયનો માહોલ. વહેલી તકે રોડ રિપેર કરવા માંગ. દેવભૂમિ દ્વારકામાં વરસાદી ઘટ અને અપૂરતા પાણી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ. વરસાદ ખેંચાતા અને સૌની યોજનાનું પાણી અનિયમિત મળતા ખેડૂતો અને કિસાન કોંગ્રેસનું આંદોલન. ખંભાળિયા હાઈવે પર ખેડૂતોનો અનોખો વિરોધ. બંધ થયેલા નર્મદાના પાણીનો બેસણો રાખી સરકાર સમક્ષ રોષ ઠાલવ્યો. સૌની યોજનાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થતા ખેડૂતોમાં હાહાકાર. આગામી 21મી ઓગસ્ટે આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી. દ્વારકામાં સિંચાઈના પાણી પ્રશ્ને ખેડૂતો આક્રમક મૂડમાં. પાક ધિરાણ, વીજ બિલ રાહત અને પશુઓ માટે ઘાસચારાની માંગ સાથે ખંભાળિયા નજીક ખેડૂતો રસ્તા પર ઉતર્યા. નર્મદાનું પાણી નિયમિત આપવા માટે રજૂઆત. અમદાવાદના રસ્તાઓ ખખડધજ બન્યા. એસજી હાઈવે પર ખાડાના સામ્રાજ્યથી વાહન ચાલકો પરેશાન. જોખમી ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. વરસાદના વિરામ બાદ પણ રસ્તાનું સમારકામ કરવામાં તંત્ર ઉદાસીન. ખેડાના નડિયાદ મહેન્દાબાદથી અમદાવાદને જોડતા સ્ટેટ હાઈવે પર પડ્યો મોટો ભૂવો. દેવકી વણસોલ ગામના પાટિયા પાસે મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો. હાઈવે પર 10 ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન વ્યવહારની અસર. રાતના સમયે અકસ્માતની ભીતિ. મહીસાગર જિલ્લામાં રસ્તાની ખખડધજ હાલતથી જનતા પરેશાન. વિરણિયા ગામથી દેવ ચીકડી થઈ અમદાવાદને જોડતો માર્ગ અતિ વિસ્માર. કરોડોના ખર્ચે બનેલો રસ્તો સામાન્ય વરસાદમાં ધોવાયો. રસ્તા પર મસમોટા ખાડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય. બનાસકાંઠાના ધાનેરામાં ખાડારાજથી જનતા પરેશાન. રાજસ્થાનના શિરોહીથી થરાદ અને સાંચોડને જોડતો માર્ગ બિસ્માર. નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સાથે પસાર થવા મજબૂર. ટેક્સ વસૂલીને પણ સુવિધા ન મળતા રોષ. ખાડાઓના કારણે વાહનોમાં પણ નુકસાન. હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે ખાડાઓનું સમારકામ કરવા માંગ. વાહન ચાલકો પાસેથી નિયમિતપણે પૂરો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છતાં બિસ્માર માર્ગ પરથી પસાર થવા મજબૂર. જૂનાગઢ શહેરમાં રસ્તા બન્યા મુસીબત. ઠેર ઠેર ખાડારાજથી વાહન ચાલકોને હાલાકી. શહેરના દોલતપરાથી લઈ ધરાનગર ગેટ સુધી તમામ રસ્તાઓ ખસ્તા. અનેકવાર આંદોલન રજૂઆતો છતાં તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ ન કરાતું હોવાના આરોપ. રસ્તા સારા બનાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયા અપાતા છતાં તંત્ર નથી કરતું કામ. વિકાસ માટે આપવામાં આવતી ગ્રાન્ટ પદાધિકારીઓ અને અધિકારીઓ ચાવ કરી જતા હોવાનો આરોપ. જાગૃત નાગરિકે તંત્ર સામે ઉઠાવ્યા સવાલ. જૂનાગઢની જનતાની સાથે બહારથી આવતા પ્રવાસીઓ પર પરેશાન. ઐતિહાસિક અને પ્રવાસન નગરી છતાં શહેરના રસ્તાઓની હાલત ગામડાઓના માર્ગોથી પણ ખરાબ. બિસ્માર માર્ગોથી કંટાળી સ્થાનિકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. વાવ-થરાદ પંથકના રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી વીજ પુરવઠો ઠપ. વીજ સમસ્યાને લઈ ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. અપૂરતા વીજ પુરવઠાના કારણે પાકને નુકસાનની ભીતિ. વાવ-થરાદ પંથકના રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી વીજ પુરવઠો ઠપ છે. વીજ સમસ્યાને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અપૂરતા વીજ પુરવઠાના કારણે પાકને નુકસાનની ભીતિ. અમદાવાદના માંડલ તાલુકાના કડવાસણ ગામમાં હજુ પાણી ભરાયેલા છે. વરસાદ બંધ થયા પછી પણ પાણીનો નિકાલ ન થતા લોકો મુશ્કેલીમાં. ગામમાં પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ફેલાવાનો મોટો ભય. ગ્રામજનોએ વિડીયો કર્યો વાયરલ. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો. ડેમ 88.80% ભરાયો. ઉપરવાસમાંથી 10,200 ક્યુસેક પાણીની આવક થતા ડેમ 135.21 મીટરે પહોંચ્યો. 24 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો. દાહોદમાં વરસાદ બાદ નદી નાળા અને ઝરણા થયા વહેતા. ચોમાસામાં રતન મહાલની પ્રકૃતિ સોડે કડાઈ ખીલી. અભયારણ્યમાં આવેલો નલધા ધોધ સક્રિય થયો. પર્વતોના મુખમાંથી અમીધારા સ્વરૂપે વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. રાજ્યના 115 તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સુબેર, પારડી, ખેરગામ, ઉમરપાડામાં 1 ઇંચથી વધુ વરસાદ. ગુજરાતમાં વરસાદી 5 સિસ્ટમ સક્રિય. 23 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 જિલ્લામાં યલો એલર્ટ. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ. રાજ્યમાં મેઘરાજાની મહેર. અત્યાર સુધીમાં કુલ સરેરાશ 74.49% વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100%થી વધુ વરસાદ પડ્યો. મધ્ય ગુજરાતમાં 74.19% વરસાદ નોંધાયો. ઉત્તર ગુજરાતમાં 56.10% વરસાદ.
કચ્છમાં સૌથી ઓછો 29.25% વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 1.79%થી વધુ વરસાદ નોંધાયો. નવસારીના ખેરગામમાં 140.57%, તો તાપીના ડોલવણમાં 131.44% વરસાદ. સુરત, ખેડા અને પાટણમાં ભારે વરસાદ નોંધાયો. સુરતના અંબિકા વિસ્તારમાં 155.35%, પલસાણામાં તાલુકામાં 142.86% વરસાદ નોંધાયો. નડિયાદમાં 153.62%, મહેમદાબાદમાં 146.04% વરસાદ. પાટણના સાંતલપુરમાં 117.37%, રાધનપુરમાં 103.05% વરસાદ, ધંધુકામાં 114.67% વરસાદ વરસ્યો, તો ધોળકામાં 107.96% વરસાદ. ઋષિકેશમાં નદી પાર કરતી કાર તીજ પ્રવાહમાં ફસાઈને પલટી. ડ્રાઈવર અને એક વ્યક્તિના જીવ તાળવે ચોંટ્યા. દેવદૂત બનીને પહોંચી એસડીઆરએફની ટીમ. 2 લોકોને હેમખેમ બહાર કાઢતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. હરિયાણાના યમુનાનગરમાં મોટો અકસ્માત ટળ્યો. રેતી ભરીને પરત ફરતું ટ્રેક્ટર અચાનક બોલી નદીના વધેલા જળસ્તરમાં ફસાયું. જેસીબીની મદદથી ટ્રેક્ટર ચાલકને સુરક્ષિત બહાર કાઢ્યો. તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ. પ્રયાગરાજના ગૌસનગર વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકાર. સતત વરસાદના કારણે રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા સ્થિતિ કફોડી બની. સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીની જળસપાટીમાં સતત વધારો. નદી કિનારાના વિસ્તારો પ્રભાવિત થયા. સ્થિતિને ધ્યાનમાં રાખી બોટ સંચાલન પર રોક લગાવાઈ. શ્રદ્ધાળુઓને પાણીમાં અંદર તરફ ન જવા અને કિનારા પર સ્નાન કરવા સૂચના. ઉત્તરાખંડના શ્રીનગરમાં ભારે વરસાદથી અલકનંદા નદીની જળસપાટીમાં વધારો. હિમાલયની ખીણમાં આવેલા શ્રીનગર ગઢવાલમાંથી પસાર થતી અલકનંદા તોફાની બની. સતત વરસાદના કારણે નદીની જળસપાટીમાં ઝડપથી વધારો. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદથી જળબંબાકાર. કેનાલ રોડ અને કૃશાલી ચોક વિસ્તારમાં પાણી ભરાયા. રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી. ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારે વરસાદથી તમસા નદીમાં ઘોડાપૂર આવ્યું. તપકેશ્વર મહાદેવ મંદિર નજીક તમસા નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. સતત વરસાદના કારણે નદીની જળસપાટી વધતા આસપાસના વિસ્તારો પ્રભાવિત. દહેરાદૂનમાં મુશળધાર વરસાદથી નદીઓ ગાંડીતુર. તપકેશ્વર મંદિર પાસે તમસા નદીનું રૌદ્ર સ્વરૂપ. સ્વર્ણા નદીમાં અચાનક જળસ્તર વધતા જંગલ વિસ્તારમાં ફસાયા 6 વિદ્યાર્થીઓ. એસડીઆરએફની ટીમે સુરક્ષિત રેસ્ક્યુ કર્યું. ઓડિશાના મયુરભંજમાં ભારે વરસાદથી દેવ નદી ગાંડીતુર. સતત વરસાદને પગલે દેવ નદી તોફાની બની. નદીકાંઠાના વિસ્તારોમાં ચિંતા વધી. આસપાસના વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસ્યા. ફિલિપાઇન્સમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ભારે વરસાદના કારણે મનીલાની અનેક સડકો પાણીમાં ગરકાવ. મુખ્ય ઉત્તરી લિઝોન વિસ્તારમાં સતત મુશળધાર વરસાદ. પૂરના કારણે 12,000થી વધુ લોકો પ્રભાવિત. ફિલિપાઇન્સમાં ભારે વરસાદના કારણે વિવિધ દુર્ઘટનાઓમાં 6 લોકોના મોત. ઉત્તર વિસ્તારના શહેરોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સ્થગિત. આપત્તિ પ્રતિભાવ અધિકારીઓ દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ. ફિલિપાઇન્સમાં કુદરતી આપત્તિનો હાહાકાર. બેનગેટ અને રિઝાલ પ્રાંતોમાં ભૂસ્ખલનનો કહેર. ખડકો ધસી પડવાની ઘટનાઓમાં 4 લોકોના મોત. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ. પેરુના લીમામાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. શાળાઓ અસ્થાયી ધોરણે બંધ કરાઈ. લીમામાં પૂરના પાણી અનેક વિસ્તારોમાં ઘૂસ્યા. રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય. પેરુમાં હવામાનનો મિજાજ બગડ્યો. રાષ્ટ્રપતિ કેઇકોએ નાગરિકોને અપીલ કરી. 1950થી તમામ રેકોર્ડ તૂટવાની શક્યતા. અનિબાલ વાતાવરણીય દબાણને લીધે લીમામાં ભારે પવન ફૂંકાયા. અંડરપાસમાં વાહનો ફસાયા. કોસ્ટારિકામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ જળબંબાકાર બનતા હાહાકાર. જોખમી વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. અમેરિકાના હવાઈ આઇલેન્ડ પર લાલા વાવાઝોડાનો કહેર. 155 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. તોફાનના કારણે 2.1 લાખ લોકો પ્રભાવિત. વર્ષ 1871 પછી પ્રથમવાર હવાઈ ટાપુ પર ભીષણ વાવાઝોડું ત્રાટક્યું. 120 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન અને મુશળધાર વરસાદથી નદી નાળા ઓવરફ્લો થતા રોડ પર પાણી ફરી વળ્યા. 40,000 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ. દરિયામાં તોફાની મોજા ઉછળ્યા અને ભારે તારાજી સર્જાઈ. જાપાનમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી. અતિભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ધોધમાર વરસાદ અને પૂરના કારણે 9 લોકોના મોત. અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા. રસ્તાઓ અને રેલવે સેવાઓ ખોરવાઈ જતા નરીતા એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયા. ચીબા વિસ્તારમાં 12 ઇંચ જેટલો વરસાદ પડતા 70થી વધુ મકાનોને નુકસાન. 1200 જેટલી કાર રસ્તા પર છોડી દેવાની ફરજ પડી. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભારે વરસાદથી નદી નાળામાં પૂર.
કોહરમારા ડુમચુવા માર્ગ પર નાડું ધોવાયું. ગ્રામ્ય વિસ્તારને જોડતો નાનો પુલ પ્રચંડ વહેણમાં તણાયો. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. આસપાસના ખેતરોમાં પાણી ઘૂસતા પાકને નુકસાન. પુરીના કણાસમાં ભારે વરસાદ વચ્ચે શાળા જળમગ્ન. પ્રાથમિક શાળાના વર્ગખંડમાં ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની અભ્યાસ પર અસર. સ્કૂલ પરિસર પર પાણીમાં ગરકાવ. ગ્રામજનોએ તાત્કાલિક પાણીના નિકાલની માંગ કરી. ઓડિશાના પુરીમાં પૂર્વા સતત વરસાદથી લોકોની મુશ્કેલી વધી. 10 દિવસથી વધુ સમયથી ચિલિકા નદીના કિનારાના વિસ્તારોમાં નથી ઓસર્યા પાણી. ખેતરોમાં શાકભાજી સહિત ઊભો પાક કોહવાઈ જતા ખેડૂતોની સ્થિતિ કફોડ. વડનગરના હાટકેશ્વર મંદિરમાં ભવ્ય મૃત્યુંજય સ્પર્ધાનું આયોજન. 108 ઋષિકુમારોએ ઉત્સાહભેર ભાગ લીધો. ઋષિકુમારો દ્વારા શિવ મહિમ્ન સ્ત્રોતનો સુંદર કંઠસ્થ પાઠ કરાયો. વિજેતા વિદ્યાર્થીઓનું આગામી 7 સપ્ટેમ્બરે સન્માન થશે. વારાણસીના અખાડામાં નાગપંચમીની પરંપરામાં વિદેશી પહેલવાનોએ રંગ જમાવ્યો. નેધરલેન્ડના હર્બર્ટ અને સેન્ટીએ દેશી પહેલવાનો સાથે જોર અજમાવ્યું. તુલસી ઘાટ પર દેશી પહેરવેશમાં કુસ્તી કરતા જોવા મળ્યા. દેશી ગદા ફેરવીને સૌનું ધ્યાન ખેંચ્યું. દેશમાં ખાંડના ભાવમાં સતત વધારો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચ વધ્યા. ખાંડના ભાવ વધીને 56 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યા. મોંઘવારીનો સીધો લાભ હાલ ખેડૂતોને મળવાની શક્યતા નહીવત. વલસાડના વશિયારમાં વિવાદિત બ્રિજ મુદ્દે કોંગ્રેસનું આંદોલન ઉગ્ર. બ્રિજની તપાસ માંગ સાથે 5મા દિવસે પણ યથાવત રહી. યુથ કોંગ્રેસના 2 નેતાઓની ભૂખ હડતાળ. કલેક્ટર કચેરી રામધૂન બોલાવી આવેદન આપ્યું. કલેક્ટરે આપી યોગ્ય તપાસની બાહેધરી. ભરૂચમાં પીએમ પોષણ યોજનાના કર્મચારીઓનું કલેક્ટરને આવેદન. શાળા કક્ષાના સંચાલકોને શાળા પોષણ સહાયક જાહેર કરવા અને લઘુત્તમ વેતન સહિતના લાભો આપવામાં. મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. કેરળમાં શિક્ષકના સસ્પેન્શન સામે બનાસકાંઠામાં શૈક્ષિક મહાસંઘનો વિરોધ. ફ્રીડમ ક્વિઝમાં સાવરકર અંગે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષક ગુરુપ્રસાદના સસ્પેન્શનનો વિરોધ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સસ્પેન્શન પરત ખેંચવા માંગ.